શ્યામ સર, હવે આપના સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કાઉન્ટર પર ફોકસ આજે? સ્ટોક સ્પેસિફિકમાં યસજી આપણી પાસે આજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, HPCL પર થોડું ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે ઓવરઓલ સ્ટોકનું સ્ટ્રક્ચર જોઈએ મોટા ટાઈમ ફ્રેમ ઉપર ચેન્જ થઈ રહ્યું છે. આ સ્ટોકમાં 2 દિવસ પહેલા પણ આપ્યો હતો, પણ બપોરવાળા શોમાં હતો અને સ્ટોક અત્યારે એ જ પ્રાઇસની આસપાસ છે. એટલે ફરીથી એકવાર હાઇલાઇટ કરું છું, જે વ્યુઅર્સનું રહી ગયું હોય તો એકવાર ધ્યાનમાં લઈ શકે છે. પિક્ચર બહુ સારું બની રહ્યું છે સ્ટોક ઉપર. અગર આપણે જોઈએ ઓગસ્ટ 2024 થી લઈને અત્યાર સુધીનું વીકલી અગર ટાઈમ ફ્રેમ જોઈએ તો બિલકુલ પિક્ચર પરફેક્ટ ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતી જોવા મળી છે. એનું નેકલાઇનનું બ્રેકઆઉટ આવ્યું હતું 450 ની આસપાસ. સ્ટોકે એના ઉપર બ્રેકઆઉટ આપ્યું હતું. વીકલી ટાઈમ ફ્રેમ પર બ્રેકઆઉટનું રીટેસ્ટ થઈને ફરી એની ઉપરના લેવલ સસ્ટેન કરી રહ્યું છે. અત્યારે 470 ની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. આ જ લેવલથી બાયની એડવાઇસ રહેશે. નીચેની તરફ આવે તો 450 ના લેવલ સુધી એડિશન પણ કરી શકાય છે. સ્ટોપ લોસ રહેશે નીચે 420 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરની તરફ ટાર્ગેટમાં 525 અને 600 રૂપિયાના બે ટાર્ગેટ માટે આપણે લગભગ 6 થી 8 મહિનાનું વ્યૂ લઈને આમાં ટ્રેડ કરી શકીએ. ઓકે, તો આ HPCL પર સર તરફથી આજે રેકમેન્ડેશન બની રહી છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે.